કોઈ યુવાન ધારે તો શું કરી શકે? એ ધારે તો સમાજની દિશાને પરિવર્તિત કરી શકે. અને આવી જ યુવાઓની ઉર્જાને એકત્રિત કરીને સમાજની અંદર પરિવર્તન લાવવાનું જે કાર્ય કરી રહ્યા છે, આજે એવા વ્યક્તિની સાથે સંવાદ સાધવાનો છે. નમસ્કાર, હું હિતાંશ. ચેટબોક્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કરમસદ આણંદ મહાનગરપાલિકા નવી બન્યા પછી એ નવી મહાનગરપાલિકાની અંદર નવી ઉર્જા સાથે, નવા વિચારો સાથે, જે વ્યક્તિ ઘણા બધા વિચારોની વચ્ચે, ઘણા બધા વિરોધોની વચ્ચે પણ અડીખમ અટલ વિજયી થયા છે, એવા નવયુવાન, જેમના વિચારો પણ યુવાન છે, જેમના કામની અંદર પણ એનર્જી છે, એવા કરમસદ આણંદ મહાનગરપાલિકાના નવનિર્વાચિત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મયુરભાઈ સુથાર આજે આપણી સાથે છે. ખૂબ ખૂબ સ્વાગત છે મયુરભાઈ આપનું. ધન્યવાદ હિતાંશભાઈ. મયુરભાઈ, જે રીતના માહોલ સર્જાયો અને એની વચ્ચે તમને એક તો વોર્ડ નંબર 12 માંથી કોર્પોરેટર બન્યા અને એની પછીથી સ્ટેન્ડિંગ કમિટીનું આ પદ, આ સ્થાન મળ્યું છે, એ જવાબદારી તો ખૂબ મોટી આવી છે. શું મનની અંદર એક વિઝન અને લક્ષ્ય છે? હિતાંશભાઈ, હું આમ મૂળભાવ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. મારા જીવનમાં મને ભારતીય જનતા પાર્ટીએ ખૂબ નાની વયે ઘણી બધી જવાબદારીઓ આપી. મને બિલકુલ ધ્યાનમાં છે કે મારી 29 વર્ષની ઉંમર હતી અને મને પાર્ટી જિલ્લાનો જનરલ બોડીનો મહામંત્રી બનાવ્યો. અને ઇલેક્શનના સમયમાં 2022માં મને આખા આણંદ જિલ્લાનો કાર્યકારી પ્રમુખ બનાવ્યો. ત્યારે મારી ઉંમર 30 વર્ષની હતી. બહુ નાની ઉંમરે પાર્ટીએ મારી પર ખૂબ મોટા વિશ્વાસ મૂક્યા છે. અને જ્યારે મને એવું લાગ્યું કે ભાઈ મેં પાર્ટીના પોલિટિક્સમાં, સંગઠનાત્મક બાબતોમાં ઘણા બધા કામો કર્યા છે, પણ પ્રજા સમાજ વચ્ચે મારે કંઈ કરવાની જરૂરિયાત છે, ત્યારે મેં વિચાર્યું કે મારે આ નવી કરમસદ આણંદ મહાનગરપાલિકા બની છે, એમાં હું ચૂંટણી લડું અને સમાજ જીવનના સારા કામ કરું. અને આમ તો ભારતીય જનતા પાર્ટીની એક પદ્ધતિ છે કે તમારે જો ચૂંટણી લડવી હોય તો તમારા જે પણ અમારા પ્રદેશના મોવડી મંડળ છે, જિલ્લાના મોવડી મંડળ છે, એમના સમક્ષ રજૂઆત મૂકવી પડે કે મારે ચૂંટણી લડી અને સમાજમાં કંઈક સારું કરવાનું, બદલાવ કરવાનો પ્રયત્ન કરવો છે. મારી પર પાર્ટીએ ખૂબ વિશ્વાસ મૂક્યો. મારા પ્રદેશના મોવડી મંડળ, જિલ્લાના મોવડી મંડળ, બધા લોકોએ મને વિશ્વાસ મૂકી અને મને વોર્ડ નંબર 12માંથી ચૂંટણી લડવાનો મોકો આપ્યો. હું બિલકુલ નવો હતો. મેં સંગઠનમાં જ કામ કરેલું. સંગઠનના કાર્યકર્તાઓ સાથે મારા મિલાપ છે, સંબંધો છે, પણ સમાજ સાથે મારા કોઈ એવા સંબંધો એટલા પ્રમાણમાં નહોતા. હું સોશિયલ કામ સાથે પણ જોડાયેલો હતો, એટલે એક કોઈ ભાગમાં મને લોકો ઓળખતા હતા, પણ સંપૂર્ણ મારા વોર્ડ નંબર 12ના જેટલા પણ રહીશો છે એમની સાથે મારો પરિચય હતો નહીં. મને પાર્ટી એક મેન્ડેટ આપ્યું, ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ આપ્યો. એ સિમ્બોલના માધ્યમથી મારી સાથે બીજા 3 સાથીદારોનો સાથે લઈને અમે સમાજ વચ્ચે ગયા. અને જે મને ભારતીય જનતા પાર્ટીએ જે સિમ્બોલ આપ્યો કમળનો, એના કારણે લોકોએ મને આવકાર્યો. વોર્ડ નંબર 12ના બધા જ રહીશોએ મને ખૂબ જ મતો, પહેલી જ વખતમાં ખૂબ મતો આપી મને વિજેતા બનાવ્યો. વિજેતા બન્યા પછી એક ઉમંગ અને ઉલ્લાસ આપણા મનમાં સ્વાભાવિકપણે હોય જ, કારણ કે તમે સમાજ વચ્ચે જાઓ છો, એમના વચ્ચે વાત કરો છો અને તમારા વિચારને મૂકો છો અને વિચારને લોકો એક્સેપ્ટ કરે છે અને એક્સેપ્ટ કર્યા પછી તમને મત આપે છે. લોકશાહી પણ બહુ જબરદસ્ત છે હિતાંશભાઈ, કારણ કે તમે જ્યારે મળવા જાઓ છો તમને આવકારે છે ખરા, પણ તમને મત મળશે કે નહીં એની તમને ખબર નહીં હોતી. પણ જ્યારે તમારું પરિણામ આવે છે ત્યારે તમને ધ્યાનમાં આવે છે કે તમને લોકોએ ખૂબ બહોળા મતો આપ્યા છે. મને વોર્ડ નંબર 12ના રહીશોએ પહેલી જ વખત લડતો હતો, પણ મારા વ્યક્તિત્વને, મારા કામ કરવાની શૈલી, મારા સ્વભાવને કારણે એ લોકોએ મને ખૂબ મોટા મતો જીતાડ્યો છે. એ પછી જીત્યા પછી અમારી જે કરમસદ આણંદ મહાનગરપાલિકા સૌ પ્રથમવાર બની છે અને એમાં પણ મને એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પાર્ટીએ દાયિત્વ કામ કરવાનું આપ્યું છે. હિતાંશભાઈ, હું તમને દિલથી કહું છું, આમાં થોડી બી વધારે પડતું મારે કહેવું નથી તમને, પણ એ મારા માટે એક મેજિક છે, મારા માટે એક જાદુ છે. મેં જીવનમાં ક્યારે એવું વિચાર્યું નહોતું કે હું પહેલી વાર ચૂંટણી લડું અને સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બની જાઉં. આ ભારતીય જનતા પાર્ટી, મને લાગે છે કે ઠીક નીચે કાર્યકર્તામાં જે ભાવ છે, કાર્યકર્તામાં જ સમાજ કલ્યાણ કરવાની જે બાબતો છે, એને ઓળખીને એને મદદ કરવાનું કામ મને ભારતીય જનતા પાર્ટીએ કર્યું મારા માટે. અને મને સ્ટેન્ડિંગ કમિટીનો, મારી ઉંમર 36 વર્ષની છે અને પ્રથમ કરમસદ આણંદ મહાનગરપાલિકામાં મને સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બનાવ્યો. મારા માટે એનાથી મોટું મારા જીવનમાં કશું સૌભાગ્ય નથી. બિલકુલ ખરી વાત. સ્વાભાવિક છે, લોકોની આશાઓ, અપેક્ષાઓ એ ખૂબ રહેતી હોય, અને જ્યારે વ્યક્તિ સામે એવો આવે ને, તો ઓર આશાઓ, અપેક્ષાઓ અને એની સાથે જવાબદારીઓ પણ વધતી હોય.
તો શું પ્રાયોરિટીઝ તમે સેટ કરી છે અત્યારના આ સમય, આ તબક્કે? તમને લાગે છે કે ભાઈ આણંદની આ બાબતો છે કે આ વિઝન સાથે મારે કામ કરવાની કલ્પના છે? મેં જ્યારે વોર્ડ નંબર 12માંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારે મૂળભૂત મારા મનમાં તો હું 4 બાબત પર કામ કરીશ એમ. પહેલા તો મેં વોર્ડમાં જીત્યો જ એટલે મને એમ હતું કે વોર્ડમાં 4 બાબતો પર કામ કરીશ એમ. અને કદાચ એ વિષયને આખા હું કરમસદ આણંદ મહાનગરપાલિકામાં પણ ઇમ્પ્લિમેન્ટ કરવાનો વિચાર કરીશ. મેં પહેલા મારા મનમાં આવ્યું હતું કે હું શિક્ષણ સાથે જોડાયેલો છું, શિક્ષણમાં ઘણું બધું કામ કરું છું. એટલે મને એવું હતું કે દરેક બાળક શિક્ષિત હોવો જોઈએ. 100% શિક્ષિત કેમ ના બને એના માટે આખા જ આણંદમાં બધા જ બાળકો શાળામાં જતા હોવા જોઈએ અને શાળામાં જતા હોવા જોઈએ, શિક્ષણ મેળવતા હોવા જોઈએ. એટલે શિક્ષિત કરમસદ આણંદ મહાનગરપાલિકા બને એનો પ્રયાસ પહેલો કરવાનો છું. બીજું એક મારા મનમાં છે કે શિક્ષણ સાથે આપણું સ્વાસ્થ્ય સારું હોય અને સ્વાસ્થ્ય સારું બનાવવા માટે થઈ અને દરેક વ્યક્તિના પોતાના બોડી ચેકઅપ થઈ ગયા હોય. કરમસદ આણંદ મહાનગરપાલિકાના જેટલો પણ વિસ્તાર છે એ વિસ્તારમાં રહેતા દરેક નાગરિકજનોના બોડી ચેકઅપ હોય અને એમાં કોઈ સમસ્યા હોય તો એના સમાધાન માટે અમારા દ્વારા શું થઈ શકે એનો અમે પ્રયાસ કરવાનો વિચાર કરીએ છીએ. ત્રીજી વસ્તુ કે મને એમ લાગે છે કે જ્યાં સુધી તમે સ્વસ્થ નહીં હોવ, એટલે સ્વસ્થ રહેવા માટે, નિરોગી રહેવા માટે પણ તમારે ઘણી બધી બાબતો કરવી પડે. તમારે વોકિંગ કરવું પડે, તમારે યોગા કરવા પડે. આ બધી બાબતોમાં પણ સમાજને ઉત્થાન કરીને સમાજને સાથે જોડી અને એ લોકો સારા સ્વસ્થ બને એના માટેનો પ્રયાસો પણ કરમસદ આણંદ મહાનગરપાલિકાના માધ્યમથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ પણ રીતે અમે કરવાનો પ્રયાસ કરવાનો મારા મનમાં એક વિચાર છે. બીજું સૌથી વધારે લોકશાહીમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે પ્રજાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો સમાધાન ત્વરિત થાય. એના માટે હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બન્યા પછી મેં મારા મનમાં એવું લાગે છે કે દરેકના જે પ્રશ્નો, જે સમાજના જે પ્રશ્નો એમને અમારી સામે કેવી રીતે ઝડપથી પહોંચી શકે. હિતાંશભાઈ, કેવું હોય છે કે લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે પણ એને પહોંચાડવાની સિસ્ટમ નહીં હોતી. હું મારા કાર્યકાળમાં એક સિસ્ટમ એવી બનાવવાનો છે કે કોઈને પણ સામાન્ય નગરજનને પણ નાનો પણ પ્રશ્ન હોય તો સીધો અમારી સુધી કેમ ન પહોંચી શકે, ડાયરેક્ટ, અને પ્રશ્નોનું સમાધાન અમે ડાયરેક્ટલી એમને કેમનું પહોંચાડી શકીએ એના માટેનો હું આવનારા સમયમાં પ્રયાસ કરવાનો છું. બીજું કે આણંદ આણંદ મહાનગરપાલિકા છે અમારી, જેમાં યુવાનો ખૂબ વધારે છે. આ યુવાનો ડાયરેક્ટિવ ટુ નેશન થાય, ભારત દેશના વિચારથી પોતે આગળ વધે, વ્યસન મુક્ત થાય, ડ્રગ્સ મુક્ત થાય, ટ્રાફિક મુક્ત થાય, સ્વસ્થ થાય, શિક્ષિત થાય, એ પ્રકારના વિચાર સાથે આવનાર સમયમાં હું કામ કરવાનો છું. ક્યાં વાત છે! તમારા વિઝન જેટલું ક્લિયર છે એટલું જ તમારું કામ વધુ સારી રીતના થઈ શકે. હવે જ્યારે વાત આવે સ્ટેન્ડિંગ કમિટી, ઘણી વખત એવું બને કે લોકોના મનમાં કુતૂહલ થાય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કરવાનું શું? તો એનો અભ્યાસ એને લઈને આપનું અત્યારે ચાલી રહ્યું હશે. તો આપને શું શું લાગે છે કે જે આપની જવાબદારી મળી છે એના અંતર્ગત કયા કયા કામો આવે ને એને તમે વધુ અસરકારક બનાવવા માટે શું કરશો? આમ તો કરમસદ આણંદ મહાનગરપાલિકા મુખ્ય 5 હોદ્દા પાર્ટી દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. આપે જે મને પ્રશ્ન પૂછ્યો કે મારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે શું કરવું છે, તો મારે એમાં થોડું જોડવું છે કે 5 મુખ્ય હોદ્દા છે. એમાં એક મેયર છે. મેયર એ પ્રથમ નાગરિક છે કરમસદ આણંદ મહાનગરપાલિકા, ફેસ છે અમારો. જો ડેપ્યુટી મેયર છે સાથે કામ કરે છે એ પણ અમારા ફેસ છે. જોડે એક સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન તરીકે જે મને નિયુક્ત કરવામાં આવ્યો છે. એના પછી અમારે એક દંડક છે ને પક્ષના નેતા છે. આમ 5 લોકોની અમારી ટોળી છે જે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં નિયુક્ત થઈ છે. મૂળભૂત જે મારા ભાગે કામ છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જે મને કામ આપ્યું છે, આમ સામાન્ય રીતે જે લોકો શિક્ષિત છે એ લોકોને મારે કરવાનું કામ શું છે એમને ધ્યાનમાં છે. પણ ઘણા બધા, જેમ તમારા મનમાં પ્રશ્નો છે એમ ઘણા બધા મારા મિત્રોના પણ મનમાં પ્રશ્ન છે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનીને તમારે કરવાનું શું છે એમ. જ્યારે હું બન્યો એ પહેલા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનમાં મારે શું કરવાનું હતું મને પોતાને ખબર નહોતી. બાય હાર્ટલી આઈ એમ સેઇંગ ધેટ. પણ બન્યા પછી મેં પણ અભ્યાસ કર્યો કે મારે શું કરવા માટે હું આ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મહાનગરપાલિકામાં મારું દાયિત્વ શું છે, મારી ફરજો શું છે એ જાણવાનો મેં કોશિશ કરીને જે મેં જાણ્યું છે હું આપણે જણાવું છું. આમાં કદાચ ડિટેલમાં હજી મારે સમજવાનું બાકી છે, પણ જેટલું હું સમજ્યો છું એ તમારા સામે મૂકવાનો પ્રયત્ન કરું છું. તો જે પણ આપણું કરમસદ આણંદ મહાનગરપાલિકાનો પરિપ્રેક્ષ વિસ્તાર છે, એ વિસ્તારમાં કઈ કઈ ભાગોમાં આપણે ડેવલપમેન્ટ કરવાની જરૂરિયાત છે, કઈ કઈ બાબતના વિકાસના કામો કરવાની જરૂરિયાત છે, એ વિકાસના કામોને કેવી રીતે અતિરિક્ત કરીને આગળ વધારી લેવાની જરૂરિયાત છે, એ મોટા ભાગે અમારા ભાગે કામ છે. હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બન્યો છું, પણ મારી સાથે બીજા 11 સદસ્યો છે જે દરેક વોર્ડમાંથી અમારા કોર્પોરેટર છે અને અમારી 12 લોકોની સમિતિ છે. એ 12 લોકોએ મને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કર્યું છે. જે મારો રોલ છે 12 લોકોનો પણ રોલ સાથે જ છે. એટલે અમે લોકો સૌ આ સ્ટેન્ડિંગ કમિટીના માધ્યમથી જે સરકાર અમને પૈસાની ફાળવણી કરે છે એ પૈસાની ફાળવણી અમે કયા સાપેક્ષમાં કોને કેવી રીતે આપશું, કયા વિસ્તારમાં ફાળવણી કરીશું, કયા વિકાસના કામો કરવાનું, એ પૈસાની ફાળવણી તો નગરજનોના
નગરજનોના સારા માટે અમે કઈ કઈ ઉપયોગમાં કરશું એ બધા ટોટલી વહીવટ કરવાનું જે કામ છે એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના ભાગે છે. રાઈટ. એક બહુ મહત્વપૂર્ણ જેમ આપણે ઉલ્લેખ કર્યો એવી જ રીતના મેયર અને ડેપ્યુટી મેયર સાથેનું સંકલન કરીને વિકાસના કાર્યોને વધુ ઝડપથી આગળ વધારવું. ઘણી વખત ટીમ બેસતી હોય ત્યારે મતભેદ અલગ અલગ હોઈ શકે, મત અલગ અલગ હોઈ શકે, તો એ બાબતને કઈ રીતના વધુ સારી રીતના ફ્લુઅન્ટલી જેથી કરીને આગળ વધી શકે એ માટે શું મનમાં વિચાર છે? આમાં હિતાંશભાઈ કેવું છે કે લોકશાહીમાં મત તો બધાના હોવાના છે. આજે હું ઇલેક્શન લડ્યો તે વખતે ઘણા લોકોએ મને મત આપ્યો હશે, ઘણા લોકોએ મત ન પણ આપ્યો હોય. કદાચ એમના મનમાં મને મત ન આપવાનું કારણો ઘણા બધા હશે, અને જે લોકોએ મને મત આપ્યો છે એમના મતમાં મને મત આપવાના કારણો ઘણા બધા હશે. એમ જ્યારે કોઈ વિકાસના કાર્યોમાં આપણે આગળ વધીએ છીએ ત્યારે મારી સાથે જે 12 સભ્યો છે, મેયર છે, ડેપ્યુટી મેયર છે, તો વિકાસના કાર્યો માટે અમે જે કામ લેવા માંગીએ છીએ, વિકાસના કાર્યો માટે અમે જે કામને આગળ વધારવા માંગીએ છીએ, એમાં કોઈનો મત હા પણ હશે, કોઈનો મત ના પણ હશે, પણ પર્સપેક્ટિવ લોકશાહીની મહત્વતા પણ જોરદાર છે. એમ ઘણી વખત કેવું હોય કે આપણે કોઈ વિચારતા હોય વસ્તુ કે આ વસ્તુ બહુ પરફેક્ટ છે ને આ કરવું જ જોઈએ એમ, પણ કોઈ એનું એવું કહે છે કે ના આ વસ્તુ ન કરવી જોઈએ. સિક્કાની બે બાજુ છે, સમજો. એટલે કદાચ મને મારા મતે આ વસ્તુ કરવી જોઈએ એવું હોય, પણ સામેના વાળા મતના એવું હોય કે આ વસ્તુ ન કરવી જોઈએ, તો એમાં મત અલગ અલગ હોય, પણ અલ્ટિમેટ એમનો ગોલ અને હેતુ તો શું છે કે આણંદનો વિકાસ. અને એના માટે મત ભલે અલગ હશે, પણ એ મતોને અમે એક મત કરી અને બધાને કન્વિન્સ કરી. આમાં શું છે, મારો મત શું છે, એ મારા મનમાં શું વિચારો છે મારા મતના, એ વિચારો એમના સામે મૂકું. એમના મનમાં જે પ્રશ્નો હોય એ પ્રશ્નોના હું સમાધાન કરું. સમાધાન કરીને એક મત અમારો બનેનો પ્રયાસ કરું. અને લોકશાહી એ જ છે કે એક મત બનવાનો પ્રયાસ આપણે કરીએ, અને એક મત કરીને એકબીજા જોડે બ્રેઇન સ્ટોર્મિંગ, એકબીજા જોડે વાતચીત કરી અને સારું પ્રમાણમાં સારું કામ કેવી રીતે થઈ શકે એનો પ્રયાસ કરું. દેટ ઇઝ લોકશાહી. અને લોકશાહી હર પડે હોય છે, આપણે લોકશાહીમાં જ રહીએ છીએ. એટલે મને તો એવું લાગે છે કે મારા મત કરતાં કોઈનો વિરોધ મત હશે તો સ્વીકારીશું. કદાચ મને લાગતો છે કે મારો મત ખોટો છે આ બાબતમાં, તો એને સ્વીકારીને જે સાચો મત છે એને સ્વીકારીને કરમસદ આણંદ મહાનગરપાલિકાનો વિકાસ થાય એ ડાયરેક્શનમાં હું આગળ વધવાનો પ્રયાસ કરીશ. રાઈટ. જેવી જવાબદારી આવી એવા ઘણા બધા લોકોએ તમને ચિહ્નિત પણ કર્યા હશે કે મયુરભાઈ આ કરવાનું છે, મયુરભાઈ આ કરવાનું છે. તેવી જે તાત્કાલિક આણંદ કરમસદની જે સમસ્યાઓ આપને લાગે છે, આમ તો આપના વિઝનની અંદર છે કે ભાઈ આ 4 બાબતો પર કામ કરવું, પરંતુ શોર્ટ ટર્મની અંદર જે કરણીય બાબતો તમને લાગે છે એવી કઈ કઈ? આમાં મૂળભૂત તો અમે 28 તારીખે અમને આ દાયિત્વ આપ્યું અને ત્રણેક દિવસમાં વરસાદ પડ્યો. તમે જોવો છો, ગઈકાલે ખૂબ વરસાદ પડ્યો વાવાઝોડા સાથે. વરસાદ પડે છે એટલે મારા રૂટીન પ્રમાણે હું મારી ધર્મપત્ની બંને લોકો આંટો મારવા નીકળ્યા હતા, અને એ વખત વાવાઝોડું આવ્યો. અને વાવાઝોડું આવ્યું એટલે ઘણા બધા ઝાડો મેં તુસ્સતા મારી સામું જોયા. એટલે મારા વાઈફને મેં કીધું કે તું ગાડી બેસું આવું છું. એટલે હું બહાર નીકળ્યો અને એક બે ઝાડ હતા, એ બધા લોકો આપણા સમાજના લોકો પણ બહુ સપોર્ટિવ હોય છે. એ લોકો પોતે જ આ કરતા હતા, મેં જોયું. પણ મને દાયિત્વ મળ્યું છે એટલા માટે નહીં, પણ મારો પણ ભાવ છે કે આવું કંઈ થયું છે તો આપણે જઈને કરું. તો મેં ઝાડ હટાવ્યું. પણ પછી સામાન્ય માણસ શું કરે, ઝાડ હટાવીને મૂકી દે છે, પણ એના પછીની એક્ટિવિટી કશું નહીં હોતી. એમ આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ઝાડ હટાવવામાં મદદ તો કરી છે, પણ પછી મેં તરત જ એક અમારા અધિકારીને ફોન કરીને જાણ કરી કે આજે બહુ વાવાઝોડું છે, આપણે ટીમ એક્ટિવ કરો અને આપણે ટીમને ગામમાં ફરતી કરો, અને કોઈ પણ જગ્યાએ કોઈ સમસ્યા છે તેનું સમાધાન ત્વરિત થાય એનો ચિંતા કરો. મારો નંબર 24/7 ચાલુ જ હોય. કોઈ પણ મને ફોન કરે, કોઈ પણ વોટ્સઅપ કોલ. એક ભાઈનો મને 3 વાગે રાત્રે ફોન આવ્યો, વિનોદભાઈ મકવાણા, વોર્ડ નંબર 12 પેણા પાર્કમાંથી. વિનોદભાઈ મને ફોન કરી, મેં ઉઠાવ્યો. વિનોદભાઈ કીધું બહુ જ પાણી ભરાઈ ગયું, મારા ઘરમાં પાણી આવશે, આનો ત્વરિત નિકાલ કરો. એમ તમે મારી જોડે મત માંગવા આવ્યા હતા ને, એ વિનોદભાઈ મકવાણા વાત કરું છું. મેં તો સાહેબ બોલો. પછી સવારે આપણે જોઈ લઈએ છીએ, એમ મારે જવું પડશે ઓફિસ, જોઈ લઉં છું. સવારે પાછો ફોન આવી ગયો કે સાહેબ શું થયું, એમ તમે કશું કર્યું કે નહીં કર્યું. મેં તો હું મહાનગરપાલિકા પહોંચી અને જોઈ લઉં છું. એમનો ફરી પાછો ફોન આવ્યો કે કશું થયું નહીં. એટલે હું પાછો જમવાના પહેલા એમના ઘરે ગયો. હમણાં હું એમના ઘરે જઈને જ એમના ઘરે ગયો, એમની જોડે બેઠો, સોસાયટીના રહીશોને મેં ભેગા કર્યા. ભેગા કરીને પછી મેં કીધું કે આ પ્રોબ્લેમ ત્વરિત સોલ્યુશન તો શું છે કે આ પાણીનો નિકાલ તમને કરાવી આપીશ, પણ એનું પરમેનન્ટ સોલ્યુશન આપણે ગોતવું પડશે. તમને ત્વરિત સોલ્યુશન જોઈએ છે, મારે પરમેનન્ટ સોલ્યુશન જોઈએ છે. તો પરમેનન્ટ સોલ્યુશન એ છે કે આ જે તમારો વિસ્તાર છે સોસાયટીનો, એમાં જે તમે બ્લોક નખાવવા માંગતા હો તો પીપી પાર્ટનરશિપ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, એટલે 80-20% રેશિયો સાથે આપણે કરી આપશું. તમે એક એપ્લિકેશન આપો, એના પર આપણે કામ કરીએ અને ફરી આ પ્રોબ્લેમ ન થાય એનો નિકાલ જ કરી દઈએ. એમ એટલે એમને કીધું ના ના સાહેબ, હવે તો અમે કરેલું જ છે, અમે કરેલું જ. મેં તો અટકે છે ક્યાં? તો મેં એમની જોડે આખો લેટર લીધો, એ લેટરની તપાસ કરાવી. એમને આજે જ મેં હમણાં વાત કરી કે તમે 20% જે પૈસા થતા એ સોસાયટીના રહીશો ભેગા થઈને આપો, 80% સરકાર આપશે, અને તમારું આ જે બ્લોકનું કામ છે એ ઝડપથી પૂરું થવાનો અમે પ્રયાસ કરશું, પરમેનન્ટ સોલ્યુશન લાવીશું. હિતેશભાઈ કેવું હોય છે, ત્વરિત સોલ્યુશન લાવવું 1 દિવસ માટેનું હોય છે.
હું 100% એવું માનું છું કે કોઈ પણ સમસ્યાનું આપણે પરમેનન્ટ સોલ્યુશન લાવવું છે અને મારો આખો દ્રષ્ટિકોણ પરમેનન્ટ સોલ્યુશન લાવવા તરફ છે. જેમ અત્યારે તમે વાત કરી પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ, એટલે સ્વાભાવિક છે કે હવે વરસાદનો એટલે વાવાઝોડું આવ્યું, પ્રી મોન્સૂન એક્ટિવિટીઝને લઈને ડ્રેનેજ છે કે પછી અલગ અલગ ગટરની વ્યવસ્થાઓની અંદર પણ પાણીના નિકાલ માટેની પણ એને લઈને અત્યારે મનમાં શું ચાલી રહ્યું છે? કેમ કે એ નિશ્ચિત જ છે કે વરસાદ આવશે, પાણી ભરાશે, તો એને લઈને શું પ્લાન અત્યારે વિચાર્યો છે? અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા પછી અમારા મેયર આદરણીય દીપિકાબેન, અમારા ડેપ્યુટી મેયર કમલેશભાઈ ડાભી અને હું પોતે, અમે 3 લોકોએ નિશ્ચિત કર્યું કે પ્રી મોન્સૂન માટે આપણે શું કરવું જોઈએ. અમે ચાર્જ લીધો અને બીજા જ દિવસે અમે પ્રી મોન્સૂન માટે એક મિટિંગ બોલાવી. બધા જે રિલેટ એક્ટિવિટી કરવા, એટલે એમાં શું છે કે અલગ અલગ પ્રકારના વિભાગો હોય છે. એમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જે વિભાગો કામ કરે છે એ બધા વિભાગોના અધિકારીઓને બોલાવ્યા. અધિકારીઓને બોલાવ્યા પછી એમના ભાગે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં એમને શું કરેલું છે એની અમે આખો જે અમને રિપોર્ટ તૈયાર કર્યો રિપોર્ટ અમે મેળવ્યો. અને રિપોર્ટ મેળવ્યા પછી હવે કઈ કઈ બાબતમાં ખૂટે છે એ પૂરી કરવા માટે અમે આદેશ આપ્યો. આમ તો કેવું છે કે જ્યારે વરસાદ પડે છે, બહુ ખૂબ વરસાદ પડે છે, એ વખતે ઘણી બધી જગ્યાઓ પાણી ભરવાની સમસ્યાઓ નિશ્ચિત હોય થાય, પણ મને એવું લાગે છે પાણી ભરવાની સમસ્યા એ સતત ના રહે. એમ 1 કલાકમાં પાણી ઉતરી જાય પાછું, કારણ કે એકદમ ખૂબ વરસાદ આવે તો પાણી ભરાવાના છે, પણ 1 કલાક પછી પાણી તરત નીચે ઉતરી પણ જવાના છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના કુલ 1560 ચેમ્બર, સ્ટ્રોમ વોટર એટલે જે વરસાદી પાણીનો નિકાલ કરવા માટેના જે ચેમ્બર્સ વ્યવસ્થા છે એ 1560 છે. અને 1560 ચેમ્બર્સોમાંથી 1200 જેટલા ચેમ્બર્સો આપણે ક્લિનિંગ કરી દીધા છે, જે કચરો છે બહાર કઢાઈ કાઢ્યો છે, અને બાકીનો બી કામ આપણે લગભગ 1-2 દિવસમાં પૂર્ણ થવાનું છે. એટલે કુલ મળીને જે પ્રી મોન્સૂન એક્ટિવિટી માટે ચેમ્બરોની સફાઈ કરવી, કચરો બહાર કાઢવો અને વરસાદી પાણીનો નિકાલ ત્વરિત થાય એના માટેની ચિંતા કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા. બીજું કે જે વૃક્ષો પડી જાય એવી બધી વ્યવસ્થા માટે એક ત્વરિત અમારી ટીમ પણ અમે નિશ્ચિત કરી છે. અને વધુમાં અમે એક પ્લાનિંગમાં છે. એ પ્લાનિંગમાં એવું છે કે કોઈ પણ સમસ્યા હોય તો અમારી સુધી પહોંચવા માટે કદાચ અમે એક હેલ્પલાઇન નંબર પણ એમાં અમે ડેવલપ કરી રહ્યા છે, જે ટૂંક સમયમાં અમે લોકો વચ્ચે મૂકીશું પણ ખરા, કે કોઈ પણ સમસ્યા તમને છે તે નંબર પર તમે મેસેજ કરી શકો, ફોન કરી શકો, તમને કોલ બેક આવશે. એ પ્રકારનું ત્વરિત એનું નિરાકરણ થાય સમાજના લોકોનું, નાગરિકોનો, એનો પ્રયાસ અમે કરવાનો. તો કુલ બધા જ ચેમ્બરો સાફ સફાઈ થઈ જાય અને પાણી આમાં ચેમ્બરોમાં કચરો ભરાય તો કચરો નીકાળી અને કાઢી એટલે વરસાદનું પાણી પડે તો ચેમ્બરમાં તરત જાય અને વરસાદનું પાણીનો નિકાલ થઈ જાય. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં દરેક ચેમ્બર સાફ થાય એની અમે થોડી ચિંતા કરી છે. સાથે આની સાથે જોડાયેલો એક વિષય એટલે રસ્તા અને સ્વચ્છતા. આ બંને બાબતો પણ કોઈ પણ શહેરને વધુ સુઘડ અથવા વધુ સારું તમને જોવું ગમે એ પ્રકારનો રસ્તો તો કોઈ એક સ્થાનથી બીજા સ્થાન ઉપર, કેમ કે જનરલી એવું થતું હોય કે વરસાદ પડે ને એટલે ઘણી વખત પેલા ફોટોઝ પણ વાયરલ થતા હોય કે આ રસ્તો કોઈ ચંદ્રમાનો નથી, આ આપણા જ વિસ્તારનો છે. એવા રીતના લોકો ખૂબ મીમ્સ પણ વાયરલ કરતા હોય. તો રસ્તાઓ માટે અને સ્વચ્છતા માટે એ માટેના પ્લાનિંગમાં શું છે? હિતેશભાઈ, આમાં કેવું હોય છે કે પ્રજાજનોએ આપણને મત આપ્યા છે, મતો આપીને જીતાડ્યા છે. ભારતીય જનતા પાર્ટી તરફ દરેક, હું તો કહું છું ભારતના દરેક નાગરિકે એટલા બહોળા મતો આપે છે. એનું કારણ એવું છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસના કામો સાથે જોડાયેલી પાર્ટી છે, અને જે ભારતીય જનતા પાર્ટીના જે પણ કોર્પોરેટરો જે મેન્ડેટ પર ચૂંટાય છે એ સમાજ કલ્યાણ માટે કામ કરવા માટે પ્રેરિત હોય છે. હવે તમે જેમ કહો છો કે આવા કોઈ પ્રશ્ન આવે એના મીમ્સ પણ બનતા હોય છે. સ્વાભાવિકપણે યાર પ્રજાએ મતો આપ્યા છે, કોઈ રસ્તો બરાબર ના હોય તો સ્વાભાવિકપણે લોકો પૂછે બી ખરા અને મીમ્સ પણ કરે. એમાં કશું ખોટું નથી. મારા મત મુજબ લોકશાહીનો ભાગ છે, હું તો એને સ્વીકારું છું. મને કોઈ એવું કહે કે ભાઈ આ જગ્યાએ ખાડો છે, તમે તો આયા હતા ને હવે તો દેખાતા નહીં, તો હું એને બહુ લાઇટ મોડમાં લઉં છું. કઈ વાંધો નહીં, તમે સાચી વાત કરો છો, મારે આવું જોઈએ, હું આવું છું, ચલો. એટલે આવા મીમ્સ આવે છે. પણ આ ઘણી વખત કેવું છે, આવા નાની બાબતો આપણી સામે આવતી આપણે ત્વરિત આપણે એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન તો કરીએ જ છે. પણ મેં પહેલા બી કીધું કે કોઈ પણ સમસ્યાનું પરમેનન્ટ સોલ્યુશન કેમ ન, મારો આખો ફોકસ પરમેનન્ટ સોલ્યુશન તરફ છે. એટલે રોડ તૂટેલા હોય, રોડમાં કોઈ જગ્યાએ ખાડા હોય, એ ખાડાની પૂર્તિ કેમ નહીં થાય એ મોન્સૂન પૂરતા તો અમે ધ્યાન આપીશું જ, પણ એના આરસીસી રોડમાં કન્વર્ટ કેમ ના કરવા અને એવા રોડ બનાવવા કે જેનો સ્લોપ એ પ્રકારે આપણે આપીએ કે પાણી ત્વરિત નીકળી જાય. ઘણી વખત કેવું છે કે આપણે રોડની એરેન્જમેન્ટ બનાવવાની પદ્ધતિ એવી પ્રકારે કરતા હોય કે કોઈ જગ્યાએ પાણી ભરાઈ રહેતા હોય છે. અને બીજું એક લોકોએ સમજવાની બી જરૂર છે કે એક સાથે 5 કામો ચાલતા હોય. નલ સે જલ યોજનામાં તમારે પાણી ગટર યોજના ચાલતી હોય, નળ મૂકવાની યોજના ચાલતી હોય, જોડે રસ્તાઓ બનતા હોય. એટલે 5-6 કામમાં કેવું છે, ઘણી વખત આપણે એવું લાગે કે હમણાં રોડ બનાવ્યો ને હવે પાછો ગટર નાખવાનું કામ કર્યું, પણ એ બધી પબ્લિકના સુખાકારી માટેની યોજનાઓ સાથે કામ ચાલતું હોય છે. અમે એવો 100% પ્રયાસ કરીએ છીએ કે ભાઈ પહેલા લોકો કહેતા હોય છે કે પહેલા રોડ બને કે પહેલા ગટર નખાય, તો પહેલા ગટર જ નખાય. સ્વાભાવિક આપણે પણ જાણીએ છીએ
તો અમે એવું માનીએ છીએ કે પહેલા ગટર નખાય, પછી એની પર રોડ બને, અને રોડ સારામાં સારો બને, અને સારામાં સારા રોડમાં લોકો અવર જવર કરે, એવી માનસિકતા અને એવી કલ્પના મારી પણ છે. હું પરમનન્ટ સોલ્યુશન તરફ આગળ જોડો વ્યક્તિ છું. બિલકુલ ખરી વાત. આણંદની જે એક ઇમેજ રહી છે, અને ઇનફેક્ટ ઇમેજની એણે જે કામ કર્યું છે મિલ્ક કેપિટલ તરીકેની, તો એ આણંદ આમ તો આખા દેશની અંદર, દેશ ને વિદેશની અંદર પણ જે રીતના પ્રખ્યાત છે, પ્રસિદ્ધ છે, તો આ ઇમેજને તમે વધુ કઈ રીતના એના માટે કામ કરવાની એવી કોઈ પહેલ તમારા મનની અંદર હોય? એકચ્યુઅલી અમારું જે આણંદ છે વિશ્વમાં પ્રસિદ્ધ છે, તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે. અને હું પણ 15 વર્ષથી અમૂલ બ્રાન્ડ સાથે કામ કરું છું. હમણાં સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બન્યો એ પછી મેં મારી નોકરી પર રજા મૂકી દીધી છે, પણ 15 વર્ષથી હેડ ઓફ ડિપાર્ટમેન્ટ માર્કેટિંગમાં હું કામ કરી રહ્યો હતો. એટલે એક ઇમેજ અમૂલની આખા વિશ્વભરમાં છે, અને એની કારણે આણંદ પણ, આ અમૂલ ડેરી પણ આણંદમાં આવેલી છે, એટલે આણંદની ઇમેજ પણ આખા વિશ્વમાં છે. અમારા ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં એનઆરઆઈ લોકો વિશ્વમાં રહીશો અમારા આણંદના રહે છે. એટલે અમારી પરિકલ્પના, અમારે કરમસદ આણંદ મહાનગરને પરિકલ્પના વૈશ્વિક સ્તરે કેમ નહીં પહોંચે, વિશ્વના સ્તર પર એક શહેર કેવું હોવું જોઈએ, એક મહાનગરપાલિકા કેવી હોવી જોઈએ. એટલે ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નહીં, પણ સોશિયલ રિફોર્મેશનમાં પણ. એમ આપણે ઘણી વખત કેવું છે કે કોઈ પણ કામ જે કરીએ છીએ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં વિચાર કરીએ છીએ. એમ મારું એવું માનવું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે મોટી બિલ્ડિંગો બની, રસ્તા, રોડ, એ બધું જ જરૂરી છે, ફર્સ્ટ પ્રાયોરિટી છે આપણા મનમાં, વિકસિત ત્યાંથી જ આપણે બનીએ છીએ. પણ સોશિયલ રિફોર્મેશનમાં પણ, કે બધા સમાજો એક છે, એમના વચ્ચે ભાવનાત્મક એક છે, મારું શહેર છે, મારી મહાનગરપાલિકા છે, હું કચરો નહીં નાખું, આને આપણે ફક્ત ને ફક્ત મહાનગરપાલિકાનું અભિયાન ન ચલાવતા દરેક જનજનનું અભિયાન કેમનું બને, એ ડાયરેક્શનમાં આગળ વધવું છે મારે. અને વૈશ્વિક પટલ પર, આમ તો ભારતનો એક આપણે વિષય કરીએ છીએ વસુધૈવ કુટુંબકમ, એમ અમારે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં જેટલા બી અલગ અલગ સમાજ, અલગ અલગ જાતિ, અલગ અલગ વર્ગના લોકો રહે છે, એ બધા એક છે. ફોર ધ શહેર, ફોર ધ સિટી, અમે બધા એક છે. એ વિચાર પ્રસ્થાપિત બી થાય, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ થાય, રોડ પણ સારા બને, ગટર વ્યવસ્થા પણ સારા બને, શિક્ષણ પણ બને, સ્વસ્થ પણ બને, બધી જ પ્રકારનું ગ્રીનરી પણ અમારા શહેરમાં સારામાં સારી થાય, એ પ્રકારના ડાયરેક્શનમાં અમે પ્રયત્ન કરીશું. વિદ્યાનગર એટલે આ વિદ્યાનું ધામ તો છે જ, ખૂબ વિદ્યાર્થીઓ પણ છે. એવી ઘણા બધા દૂષણો કે જે એમને આ કોલેજ કાળની દરમિયાન લાગવાની સંભાવનાઓ રહેતી હોય, તો એના માટે, અને એટ ધ સેમ ટાઈમ બીજું, એટલે એ યુવાઓના મનની અંદર ઉદ્યોગ સાહસિકતા કેળવાય, એ માટે કોઈ વિચાર, કોઈ પ્લાન? બરાબર. આમ તો કેવું છે કે વિદ્યાનગર અમારું મિની ભારત છે, કારણ કે આપણા ભારતમાં બી 60% વસ્તી યુવાનો છે. વિદ્યાનગરમાં પણ અમારે મોટાભાગે યુવાનોની વસ્તી ખૂબ વધારે છે. આમ આપણે યુવાન વયમાં આવ્યા ને એટલે એક તો આપણા મનમાં સાહસિકતા તો મોટે મોટી આવે છે, કે યુવાન એ સાહસનું પ્રતીક છે. પણ ઘણી બધી બાબતોમાં તમે જે પ્રમાણે કીધું, એ કે કોઈ અલગ બાબતોમાં એ લોકો જોડાઈ જાય, એટલે કોઈ નશામાં જોડાઈ જાય, કે કોઈ બાબતમાં, અથવા વ્યસન સાથે સંકળાઈ જાય, તો એની યુવાની પર વ્યસન થતી હોય છે. મારું 100% સ્પષ્ટ હિતાંશભાઈ માનવું છે કે યુવાનોને સારી અને સાચી ડાયરેક્શનમાં લઈ જવાનું કામ પણ આપણા બધાનું જ છે. મેં મારા જીવનમાં એક શરૂઆત કરી હતી કે શહીદ દિવસના દિવસે સવારે 6 વાગ્યા યુવાનો લઈને અમે યાત્રા કરતા, શહીદ યાત્રા. એક યાત્રા કાઢવાનો કન્સેપ્ટ એવો છે કે 6 વાગે ઉઠીને નીકળવું, એટલે શાના માટે નીકળ્યા છે એ તમને પરિકલ્પના તમારા મનમાં ક્લિયર હોય તો જ તમે નીકળી શકો, બાકી નીકળી ના શકો. આ યુવાનોને એક સાચી ડાયરેક્શન, રાષ્ટ્ર પ્રેમની ડાયરેક્શન એમના મગજમાં આપણે કેવી રીતે નોખી શકીએ, જેના માધ્યમથી સમાજના પરિવર્તન આપણે કરી શકીએ, એ ડાયરેક્શનમાં અમે કામ કરીશું. અને જે પ્રકારના દૂષણો આજકાલ આપણા શહેરમાં કે આપણા સમાજમાં વિકસિત થયા છે, અમારા ત્યાં વિકસિત થયા છે, એ કેમ કરીને સંપૂર્ણ રીતે પૂરા થાય, સંપૂર્ણ રીતે બંધ થાય, એના માટે પહેલા અમે પ્રયાસ કરવાના છે. તમે જે મને ખાતરી આપી કે ભાઈ ચાલો, કે આ પ્રકારના દૂષણો અત્યારે સમાજમાં છે, એનાથી યુવાનોને કેવી રીતે અટકાવશું, તો હું કરમસદ આણંદ મહાનગરપાલિકાને કોર્પોરેટર, હું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે તમને નિશ્ચિત કરું છું કે આવા પ્રકારની કોઈ એક્ટિવિટી મારા ધ્યાનમાં આવશે તો એને તો હું ટોલરેટ કરવાવાળો વ્યક્તિ છું નહીં. કારણ કે મારા જીવનમાં હું સ્પષ્ટપણે માનું છું કે યુવાનોની હાલત જો કપોડી બનશે તો વ્યસન જ બનાવશે. મારા જીવનમાં મેં ક્યારેય વ્યસન નથી કર્યું. હું આજે કંઈક બન્યો છું તો નિર્વ્યસનું છું, એટલા માટે બન્યો છું. તો વ્યસન સાથે યુવાનો ના જોડાય, મારા ગામના, મારા શહેરના, મારા મહાનગરપાલિકાના યુવાન વ્યસન સાથે ના જોડાય, એનું સંપૂર્ણ જવાબદારી હું લેવાનો છું. અને મને એવું લાગશે કે કોઈ જગ્યાએ વ્યસન સાથે યુવાનો જોડાયા છે તો એ વ્યસન કરનાર વ્યક્તિને તો હું જેલમાં નાખીશ જ, પણ યુવાનોને સમજાવીશું કે તમે આની સાથે ના જોડાશો, અને આવનારા સમયમાં આ યુવાનો પણ સાચી ડાયરેક્શનમાં જાય એના માટે પ્રયાસો પણ કરીશું. બિલકુલ ખરી વાત. જેમ જેમ વ્યક્તિ સમાજની અંદર આગળ વધતો હોય, સ્વાભાવિક ક્રમમાં આપનું જે કાર્યક્ષેત્ર છે, એટલે હવે આપનું
મહાનગરપાલિકાની જે ઓફિસ છે એમની વચ્ચે જ્યારે કામ કરતો ઘણા બધા અનુભવી અધિકારીઓ આપની સમક્ષ હશે, ઘણા બધા કર્મચારીઓ હશે, એ બધાની કેપેસિટી બિલ્ડિંગ, કાર્યક્ષમતામાં વધારો અને એની દેખરેખ માટે પારદર્શિતા માટે શું વિચાર મનમાં ચાલી રહ્યો છે? મને એવું લાગે છે કે આ બધું ચેન્જ કરવા માટે પહેલા તમારો બદલાવ તમારો લાવવો પડે. આપણે આપણામાં બદલાવ લઈએ તો ઓટોમેટિક સિસ્ટમ બદલાઈ જાય. હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બન્યા પછી મેં એક વસ્તુ સ્પષ્ટ કરી છે કે મારે આ કરમસદ આણંદ મહાનગરપાલિકાના એજન્ડામાં મારો એક જ એજન્ડા છે, ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ. મારો કોઈ બીજો એજન્ડા નથી. અને હું આણંદ કરમસદ મહાનગરપાલિકાનું ડેવલપમેન્ટ સારું ને સાચું અને સ્વસ્થ થાય એના માટે હું પ્રયાસ કરીશ. હું આના 2.5 વર્ષમાં જ કરવાનો છું, મારે બીજું કશું કરવું જ નથી. તમે જ્યારે તમારા માનસ પટલ પર એકદમ સ્વતંત્ર અને સ્પષ્ટ થાવ છો ને ત્યારે તમારી સાથે જોડાયેલો અધિકારી પણ સ્પષ્ટ બની જાય છે. એમને ધ્યાનમાં આવે છે કે ભાઈ આમનો વિઝન ડેવલપમેન્ટ જ છે, કોઈ બીજું વિઝન જ નથી. અને સ્પષ્ટતાને કારણે તમારી નિયમિતતા એ એમને નિયમિત બનાવે છે. કરમસદ આણંદ મહાનગરપાલિકામાં રોજ નિયમિતપણે મારે 2 કલાક સવારે, 3 કલાક સાંજે, 5 કલાક બેસવું જ, સમાજના કલ્યાણના કામો બીજા સમયે કરવા જ. એ હું નિયમિત થઈશ તો મારો અધિકારી પણ નિયમિત જ બની જશે, કારણ કે એને ખ્યાલ છે કે ભાઈ ચેરમેન શ્રી છે એ પોતે નિયમિત નગરપાલિકામાં આવે છે, સમયબદ્ધતા સાથે આવે છે, સમયબદ્ધતા સાથે રોકાય છે, રોજ બેસીને કામ જોવે છે, કામનું રિપોર્ટિંગ લે છે, ફોલોઅપ લે છે. આ સિસ્ટમ હું મારામાં ડેવલપ કરીશ ને તો સામેવાળો અધિકારી ઓટોમેટિક ચેન્જ થઈ જ જવાના છે. એટલે મને લાગે છે કે સિસ્ટમ બદલવા કરતાં પહેલાં હું મારામાં બદલાવ લાવું અને મારા બદલાવના માધ્યમથી હું સિસ્ટમને બદલું. એ બંને સિક્કાની પરસ્પર બાજુઓ છે. બિલકુલ ખરું. બજેટને લઈને જે એક રહેતું હોય એનું જે રીતના, કેમ કે ગુજરાત સરકારના માધ્યમથી પણ નવી મહાનગરપાલિકા બને એટલે બજેટની અંદર પણ એક વધારો થતો હોય, તો એને બજેટના યોગ્ય રીતના વ્યવસ્થાપન સાથે સાથે પારદર્શિતા એ જળવાઈ ખૂબ જરૂરી રહેતી હોય, તો એને લઈને મનની અંદર શું પ્લાનિંગ ચાલી રહ્યું છે? બજેટ જે રાજ્ય સરકાર દ્વારા અમને મળતું હોય છે એ બજેટને વાપરવાની સિસ્ટમ હોય છે. જેમ કે દરેક બજેટના એક સ્લોટ હોય છે કે તમે એક બજેટ છે તેને રોડમાં વાપરી શકો, કોઈ બજેટ છે ને તો બ્યુટિફિકેશનમાં, કોઈ બજેટ છે ને કોઈ બીજા કામમાં વાપરી શકો. તો એ પ્રકારની બજેટની ફાળવણી જે તે સેક્ટરમાં જે કરવાની થતી હોય છે અમારે કરવાની હોય છે. સાથે મળીને આ બજેટને પારદર્શકતા પૂર્વક સમાજ જીવનના કલ્યાણ માટે ઉપયોગી કેમ બને એ પારદર્શકતા પૂરો કરવા માટે જ મને મૂકેલો છે. આજે હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બન્યો છે તો મારું કામ શું છે? તો મારું કામ એ જ છે કે પારદર્શકતા પૂર્વક જે પણ સરકારે મને પૈસા આપ્યા છે, જે લોકોના ટેક્સના પૈસા છે, એ પૈસા અમને વહીવટ કરવા માટે આપે છે. એ વહીવટ કરવા પૈસા એ સમાજ કલ્યાણ માટે 100% ઉપયોગી કેમ ના બને એનો પ્રયાસ કરવા માટે જ હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બન્યો છું. અને મારા કાર્યકાળમાં હું તમને એક 100%ની ગેરંટી આપું છું કે જે સરકાર મને જે પૈસા વહીવટ માટે, લોકોના કલ્યાણ માટે આપવાના છે એ લોકોના કલ્યાણ માટે જ ઉપયોગી બનશે. આપનો આત્મવિશ્વાસ એ કર્તૃત્વ સ્વરૂપ જ્યારે પ્રસ્થાપિત થાય ત્યારે લોકોનો ભરોસો એ વધુ ને વધુ આપની ઉપર દ્રઢ થતો હોય છે. આ તો એક રાજકીય જીવનની એક વાતચીત કરી. આપની માટે આપના જીવનના પ્રેરણા સ્ત્રોત કોણ કોણ રહ્યું છે? મૂળભૂત તો હું જેમનાથી પ્રેરણા મને મળી છે કામ કરવાની, મારા પ્રેરણા સ્ત્રોત ગુરુજી છે. અમારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ગુરુજી એક નામ છે, જે દ્વિતીય સંચાલક હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના. એ આમ સમાજ જીવન સાથે કામ કરતા હતા, સંઘ સાથે જોડાયેલા હતા. અમારા પ્રથમ સંચાલક હેડગેવરજી ડૉક્ટર સાહેબ જેમને કહીએ છીએ, એમને પછી બીજા સંચાલક તરીકે ગુરુજીની નિમણૂક થઈ. અને ગુરુજીએ જે સેવાભાવના કામો કર્યા, સમાજ કલ્યાણમાં નાનામાં નાના માણસ સુધી પહોંચ્યા અને સેવાભાવી કામોના માધ્યમથી સંઘનું આટલું મોટું બેકગ્રાઉન્ડ આખા વૈશ્વિક સ્તર પર, આખા ભારતમાં સૌથી મોટું સંગઠન બન્યું છે, એનું મૂળભૂત કારણ મને એવું લાગે છે કે અમારા ગુરુજી છે. અને મારા પ્રેરણા ગુરુજી છે. હું ગુરુજીને બહુ માનું છું, એમની પુસ્તકો ખૂબ વાંચું છું, એમના પ્રસંગો ખૂબ વાંચું છું. અને લોકો માટે પોતાની જાતને કેવી રીતે સમર્પિત કરી દેવી, સંપૂર્ણ સમર્પિત કરી દેવી, એ ભાવના હું કદાચ શીખ્યો છું તે ગુરુજીમાંથી શીખ્યો છું. બિલકુલ ખરી વાત. આ સિવાય આપના વ્યક્તિગત જીવનની અંદર આ જવાબદારી આવી, દાયિત્વ આવ્યું, એની પહેલા એટલે આની સાથે પણ શોખ તો ઘણા બધા આપના રહ્યા હશે. આમ શું ફ્રી ટાઈમની અંદર શું કરવું ગમતું હોય? મને આમ છે ને ફ્રી ટાઈમમાં મને ટ્રાવેલિંગનો બહુ શોખ છે. ફરવાનો, નવા નવા પ્લેસ એક્સપ્લોર કરવાના. એક્સપ્લોર એટલે હું એને એમ કહું છું ખાલી જોઈને આવતો રહેવાનો વિષય નથી એમ, પણ મારી એક આદત છે કે દાખલા તરીકે કોઈ નવા જગ્યાઓ પર જવું તો આપણે જેને યાત્રા કહીએ છીએ. યાત્રા એટલે ત્યાંના લોકોને મળવું, ત્યાંના લોકોને સમજવા,
ત્યાંની સૌથી સારામાં સારી વાનગી કઈ છે એને ચાખવી, એનો ભાવ કેવો છે ચાખવો, એના રોડ રસ્તા કેવા છે જોવા, ત્યાંની વ્યવસ્થાઓ કેવી છે જોવી, ત્યાંનો લોકોની માનસિકતા કેવી છે જોવી, કેવી રીતે લોકો વિચારે છે સમજવું. એટલે એ પ્રકારનું ટ્રાવેલિંગ મને ખૂબ ગમે છે. અને મારા ફ્રી ટાઈમમાં હું સૌથી વધારે પસંદ ટ્રાવેલિંગ કરતો હોઉં છું. ફરવું, લોકોને મળવું, નવા લોકોને જાણવા, નવા લોકોને સમજવા. કોઈ જગ્યા પર બેઠા હોઈએ આપણે તો ફક્ત એનું નામ જાણી નહીં, પણ એમનું શું જીવન છે, એમના પપ્પા મમ્મી શું કરતા હતા, મમ્મી પપ્પા શું, એનો સંબંધિક શું જીવન છે, પારિવારિક શું જીવન છે, સામાજિક શું જીવન છે, એ બધું જાણવાની મારી બહુ ઈચ્છા છે. એ પ્રકારે હું મારા સંપૂર્ણ ફ્રીના સમયમાં આ બધું કરતો હોઉં છું. તો ફરવામાં જેમ તમે વાત કરી, તો અત્યાર સુધી કઈ જગ્યા છે જે તમને સૌથી વધુ ગમી હોય અને તમારા હૃદયની વધુ નજીક હોય? એકચ્યુઅલીમાં હું છે ને દર વર્ષે ડાંગ જતો હોઉં છું. મને છે ને ડાંગ પ્રાકૃતિક જિલ્લો, આપણે તો કહીએ છીએ કે ડાંગ એ પ્રાકૃતિક જિલ્લો છે, પણ એક વરસાદ પડે એટલે પછી વરસાદ પડ્યા પછી ડાંગ હું ચૂકતો નથી એમ. કારણ કે એક તો પહાડી વિસ્તાર છે, લીલોતરી વાળો વિસ્તાર છે, અને આપણે જઈએ ને ઝરણા વસતા હોય, એકદમ લીલોતરી લાગતી હોય, અને એકદમ સ્વસ્થ લાગતું હોય, સ્વચ્છ લાગતું હોય, લોકો બી ઓછા લાગતા હોય. એટલે હું દર વર્ષે આવા પ્રકારના પ્રાકૃતિક જગ્યાઓ પર જવાનો મને ખૂબ શોખ છે. જ્યાં પ્રાકૃતિક જગ્યા પર રહીને કોઈ નદી કિનારા પર બેસીને આપણે આપણા આત્મચિંતન, આપણું જીવનનું કરીએ, આપણું આત્માવલોકન કરીએ, અને એ સમય અમે એકલતામાં આપીએ, એવો થોડું મારા મનમાં વિચાર આવતો હોય છે. અને દર વર્ષે આ પ્રકારનો ક્યારેક ડાંગ છે, ક્યારેક છોટાઉદેપુર છે, ક્યારેક હું બહારના રાજ્યમાં જાઉં તો પણ આવા વિસ્તારો જ પસંદ કરતો હોઉં. હમણાં હું એક ભીમાશંકર મહાદેવ ગયો હતો, તો ભીમાશંકર એકદમ પ્રકૃતિમાં આવેલું મહાદેવનું મંદિર છે, આપણું જ્યોતિર્લિંગ છે. તો વારંવાર ત્યાં જવાની મને ઈચ્છા થાય, કારણ કે મહાદેવનું મંદિર તો છે જ, પણ પ્રાકૃતિક જગ્યાઓમાં છે. એટલે પ્રાકૃતિક એન્વાયરમેન્ટમાં રહેવું, પ્રાકૃતિક જગ્યાઓમાં જવું એ મારો શોખ છે. પરિવારની સાથે જ્યારે પ્રવાસ માણતા હો, હા. ત્યારે હવે જે નવી જવાબદારી આવી છે, હમ. એની અંદર સમાજની અંદર લોકો માટે વધુ જીવવાનો અવસર તો મળશે, પરંતુ એવું બને કે પરિવારને સમય ઓછો મળે, તો એની વચ્ચે જે મેળ કઈ રીતના પાડશો? આમ તો હિતાશભાઈ બહુ ફ્રેન્ડલી કહું, થોડું અઘરું તો છે જ. કારણ કે આપણે ઘણી વખત કેવું હોય છે કે આપણે બહુ એમ્બિશિયસ લોકો હોય ને, જેને કંઈ સમાજમાં કંઈક સારું કરવું છે, કંઈ બદલાવ લાવો છે, એવું કંઈ વિચારવાળા લોકો હોય ને, એ બધા લોકોને સંઘર્ષ પણ બહુ હોય છે. કારણ કે બદલાવ લાવો છે ને, આમ શું જીવવા માટે ખાલી નોકરી કરીને જીવ લેવું, એ લોકોને સંઘર્ષ નહીં હોતો, એ બધું ચાલ્યા કરતું હોય જીવન. નો ડાઉટ એ લોકોને બી સંઘર્ષ હોય છે, પણ આ લેવલના નહીં હોતા એમ. આપણે કંઈક બનવું છે, કંઈક કરવું છે, કંઈક બદલાવ કરવો છે, સંઘર્ષ પણ હોય. હવે લગ્ન કરેલા છે તો ધર્મપત્ની તો બધાની છે મારી છે. જે બધાને પ્રશ્ન અડે છે, સામાન્ય માણસને હોય કે મારા મિત્રો હોય કે સ્વજનો હોય, એ બધાના જે પ્રશ્નો, મારા બી પ્રશ્નો, ધર્મપત્ની બાબતમાં તો કોઈ છૂટ્યું નથી, બધા સરખા જ છે. પણ મારે એક ફાયદો એવો છે હિતાંશભાઈ, કે મારી પત્ની પણ નોકરી કરે છે, પ્રોફેસર છે, અને અમે એકચ્યુઅલી લવ મેરેજ કરેલા છે. તો કોલેજથી અમે બંને સાથે છે, એટલે મને બરાબર જાણે છે, મારા શોખોને જાણે છે, મારા વિઝનને જાણે છે, મારે શું સમાજ માટે કરવું છે એને ખ્યાલ છે એમ. એટલે એનો સપોર્ટ ખૂબ હોય છે મને. અને ઘણી વખત એવું છે કે બહારના વાતાવરણમાંથી ઘણા બધા સંઘર્ષો પછી ઘરે ગયા હોય, એટલે આપણું થોડું મગજ પણ એ પ્રકારનું હોય. આપણે કંઈ ભગવાન તો છે નહીં, આપણને પણ ગુસ્સો આવે છે, આપણને પણ દુઃખ થાય છે, દરેક વ્યક્તિને થતું હોય છે. કોઈ એવું તો નથી જેને દુઃખ ના થતું હોય, ગુસ્સો ના થતું હોય. મને બી થાય, સ્વાભાવિક છે. પણ હું મારા ચહેરાથી સમજી જાય કે ભાઈ આના જે થોડું મૂડમાં બરાબર નથી એમ. તો કંઈક ઘણા પ્રશ્નો, પરિવારના પ્રશ્નો ના કે એવો ફાયદો થાય પાછો. પણ ઓવરઓલ જે મનમાં ધર્મપત્ની તરીકે મારે એમને સમય આપવો જોઈએ. મારો દીકરો બી 7 વર્ષનો છે, નાનો છે, એને પણ હું ઘરે જઉં ત્યારે મને તરત જ ભેટી પડે છે, પપ્પા તમે પાછા ક્યારે આવશો એમ. ત્યારે આપણને એવું થાય છે કે આપણે સમાજ જીવન માટે કંઈક કામ કરવું છે, એના માટે નીકળ્યા છે, પણ પરિવાર તો ભોગ આપે જ છે. પરિવાર ખૂબ ભોગ આપે છે. કદાચ મારા પપ્પા સાથે આખા દિવસમાં હું એક વખત વાત નહીં કરતો, એવું બી બને છે. મમ્મી સાથે વાત કરવાની થાય રોજ સવારે, પત્ની સાથે વાત કરવાની થાય, દીકરા સાથે વાત, પપ્પા સાથે તો કદાચ દિવસમાં એક દિવસ વાત બી નહીં કરતો હોય. મને ઘણી વખત એવું લાગે છે કે મેં છેલ્લે ક્યારે વાત કરી એમ. એટલે સમાજનામાં કંઈ ઉત્થાન માટે, કલ્યાણ માટે નીકળ્યા હોય ત્યારે આ બધી વસ્તુ ગૌણ બને છે. પરિવાર પણ ક્યારેક ગૌણ બની જાય છે, પણ પરિવાર આપણને સમજે છે કે ભાઈ આમને સારું કરવું છે, સમાજ માટે સારું કરવું છે, તો આપણે પણ સપોર્ટ કરીએ. એને કારણે જીવન ચાલ્યા કરે છે. સ્વાભાવિક કોઈ પણ સંસ્કાર આપણા મનની અંદર નાનપણમાં વવાયા હોય, ત્યારે એ જઈને અત્યારે બહાર દેખાતો હોય, કર્તૃત્વમાં દેખાતો હોય. એ રીતના માતા પિતાની કઈ એવી બાબત, જેમનો પ્રેમ, એમના સંસ્કાર, એવા કયા મૂલ્યો છે જે તમને આજે પણ પ્રેરણા આપે છે? હિતાંશભાઈ કેવું છે કે એમાં મારા મમ્મી પપ્પાએ ના બાબતમાં મારીથી મોટી 4 બહેનો છે, અને 4 બહેનો મારાથી મોટી છું. સૌથી છેલ્લો છું, સૌથી નાનો છું. મારી સૌથી મોટી બેનની ઉંમર 50 વર્ષ છે, અને મારી બેનની વર્ષને બંને 15 વર્ષનો ડિફરન્સ છે. પહેલાં એવું હતું કે દીકરો લાવવા માટેના પ્રયાસ હોય, હું છેલ્લો દીકરો છું, મારા મમ્મીને પપ્પાને પરિવારને એવું કંઈક દીકરો જોઈએ એમ.
એમની વિચારધારણા હતી એ વખતે સમાજ પણ એ પ્રકારનો હતો. અત્યારે એવું નથી એમ. અત્યારે તો કેવું છે, એક દીકરી હોય તો બી ચાલે. મને પણ એવું છે કે મને પહેલી દીકરી આપી તો સારું રહેત એમ. પણ મારા મમ્મી પપ્પાએ ઓલવેઝ, મારા મમ્મી મને એવું કહેતા હતા કે આપણે ખોટું કરવાનું કશું લેવાનું નહીં ધારે એમ. ખોટું કશું કોઈનું કરવાનું નહીં, કોઈ સંઘર્ષમાં પડવાનું નહીં. તે જે નક્કી કર્યું છે જીવનમાં એમાં તારે આગળ વધવાનું, બાકી બધું આજુબાજુ તારે જોવાની જરૂર નથી. અને બહુ અમે તો આઈ થિંક ઝુંપડપટ્ટીમાં રહેતા હતા. મને ખ્યાલ છે 11મા ધોરણ સુધી હું ઝુંપડપટ્ટીમાં રહીને ભણ્યો છું. અને કોમન 14 પરિવારો વચ્ચે કોમન ટોયલેટ બાથરૂમ એ પ્રકારનું હતું. અત્યારે તો સરકારે દરેક જગ્યાએ શૌચાલય બનાવ્યા છે, એટલે ઘણું બધું પરિવર્તનો છેલ્લા 20 વર્ષમાં તો ઘણા પરિવર્તન આપણા દેશમાં આવ્યા છે. તો એ સંઘર્ષમાં પણ મારા મમ્મી કામ કરવા માટે જાય, ઘરે સિલાઈ મશીનનું કામ કરે, પપ્પા મજૂરી કરે. એમાં પણ એમને એવું હતું કે મારો દીકરો ભણે, જે પણ કંઈ કરવું પડશે અમે કરશું, પણ દીકરાને ભણાવીશું તો ખરા જ. એની ફી ભરવાની થશે, જે પણ ક્યાંથી બી ફી મેન્ટેન કરીને છોકરાને ભણાવીશું. અને જે સંઘર્ષ મેં નાનપણમાં જોયો છે, એ સંઘર્ષને કારણે આજે હું સમાજને સમજી શકું છું એવું મને લાગે છે. કારણ કે આપણે ખૂબ નાના બોટમ લેવલના માણસ પરથી કામ કરતા કરતા, ભણતા ભણતા, સમજતા આજે હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બન્યો છું. તો એ દરેક પ્રવાહમાં હું જીવેલો છું, એની કારણે સમાજને સમજી શકું છું. અને મને મારા મધર ફાધર, મારા મમ્મી પપ્પા દ્વારા એક જ પ્રેરણા મળે છે કે સાચું કરવાનું, સારું કરવાનું, બસ. બીજું કંઈ સવિશેષ કહેતા નથી. સારું કરવાનું, સાચું કરવાનું, કોઈનું ખોટું અહિત નહીં કરવાનું તારે, બસ એટલું જ કહે છે. તમે સંઘર્ષોને જીવ્યા છો, જાણો છો, સમજો છો, એટલે એના માટે કામ કરવાની નિરંતર પ્રેરણા મળતી હોય. આજે પણ આપણા સમાજનો ખૂબ મોટો વર્ગ, ખૂબ મોટો સમૂહ એવો છે કે જેના સુધી ઘણી બધી સુવિધાઓ, પાયાની સુવિધાઓ પણ નથી પહોંચતી. તો એના સુધી આ સુવિધાઓ પહોંચાડવા માટે, વિશેષ કરીને આણંદ કરમસદની અંતર્ગત, એના માટે કઈ ભાવના મનની અંદર રહેલી છે? આમ તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું એટલે ભાજપનું નામ તમને આપું છું આ વિષયમાં, કે અમને એ શીખવાડવામાં છે કે અંત્યોદય સુધી કેમનું પહોંચવું. અમારા દીનદયાળજી ઉપાધ્યાય છે, દ્વિતીય અમારા અધ્યક્ષ છે જનસંઘના, શ્યામા પ્રસાદ મુખર્જી, પછી દીનદયાળજી ઉપાધ્યાય મૂળ સંઘના પ્રચારક હતા અને એમને પછી અધ્યક્ષ બનાવ્યા. એમને એકાત્મતા માનવવાદ લખ્યો છે, અને એકાત્મતા માનવવાદમાં એમને કીધું છે કે અંત્યોદયના માનવી સુધી, એટલે છેલ્લા વ્યક્તિ સુધી આપણે જો વિકાસને પહોંચાડવો હોય તો કેવી રીતે પહોંચાડે, એ પરિકલ્પના પણ આપી છે. એમ કરમસદ આણંદ મહાનગરપાલિકામાં પણ ઘણા બધા વિસ્તારોમાં ઘણા બધા સ્વજનો, ઘણા બધા નાગરિકજનોમાં ઘણી બધી સુવિધાની અછત હશે. મને લાગે છે કે અમે જે પ્રકારે કામ કર્યું છે, જે પ્રકારે લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે, હવે તો ત્રીજું માધ્યમ મીડિયા પણ ખૂબ એક્ટિવ થઈ ગયું છે. આજે તમને હું જણાવું તો કોઈ પ્રશ્ન છે તો પ્રશ્ન અમારી સુધી તો પહોંચે, સાથે સાથે મીડિયામાં બી પહોંચે, એટલે અમને પણ એ કામ કરવાની પ્રેરણા આપે છે. તો જન સુધી જે પણ કંઈ વ્યવસ્થાઓ છે પહોંચે, એની માટેની ચિંતા જે કરવાની થતી હોય છે અમે કરીશું. વધુમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી, આપણે કેન્દ્ર સરકાર અને ગુજરાતમાં સાહેબ સીએમ બન્યા પછી મારા જીવનમાં તો મેં કોંગ્રેસ સરકાર જોઈ જ નથી, કે મારા જન્મ પછી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર. તો જે પ્રકારે અંત્યોદયના કલ્યાણના કામો જે કર્યા છે, એ છેલ્લા માનવ સુધી વિકાસ તો પહોંચતો કર્યો છે, પણ એને પ્રબળ અને સાચા અર્થમાં અમે પણ પહોંચાડી શકીએ એવી ભગવાન અમને શક્તિ આપે, એની પ્રાર્થના સાથે અમે કામ કરતા રહેતા હોઈએ છીએ. જે રીતના નવી મહાનગરપાલિકા બને છે, તો સ્વાભાવિક રીતના ઘણી બધી મહાનગરપાલિકાઓ વચ્ચે કોમ્પિટિશન થતી હોય, તો એવો મનની અંદર એક ભાવ હોય કે આ બાબતમાં મારી મહાનગરપાલિકાએ રોલ મોડલ બને સંપૂર્ણ ગુજરાતની અંદર, તો એવા કયા કયા વિઝન આપના મનની અંદર? મેં પહેલા જીતેશભાઈ તમને કીધું એ પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એ વન ઓફ ધ પાર્ટ છે. વિકાસ માટેનો એક પાર્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ. સારા રોડ, સારા રસ્તા, સારું સુંદર કેમનું બને આપણું શહેર, સ્વચ્છતા કેવી રીતે સારામાં સારી આપણા શહેરની રહે, મહાનગરપાલિકાની રહે, એના માટેના જે પ્રયાસો કરવાના છે, 100% પ્રયાસો અમે કરીશું. હું સ્પષ્ટપણે માનું છું કે ઇન્દોર સૌથી સારું અને સ્વચ્છ શહેર આપણે માનીએ છીએ, અને એને આખા વૈશ્વિક સ્તરે પણ એને ઘણા બધા એવોર્ડ મળેલા છે. ભારત સરકારે પણ એમને ઘણા બધા એવોર્ડથી સન્માનિત ઇન્દોરને કરેલા છે. અમે ઇન્દોરના સાપેક્ષમાં સ્વચ્છ કેમ ના બનીએ, કરમસદ આણંદ મહાનગરપાલિકા, અને સ્વચ્છ કરમસદ આણંદ મહાનગરપાલિકાનો એવોર્ડ અમે હવે કેમ ના મેળવીએ, એના માટેનો પ્રયાસ અમે ઓલ ટીમ સાથે મળીને, એટલે અમારા અધ્યક્ષ ડેપ્યુટી મેયર છે, મેયર અમારા મેયર શ્રી બેન, ડેપ્યુટી મેયર અમારા દંડક શાસકો, અમારા કોર્પોરેટરો, અને સાથે કરમસદ આણંદ મહાનગરપાલિકાના જે પણ કંઈ અધિકારીઓ છે, કર્મચારીઓ છે, સાથે મળીને આખી મહાનગરપાલિકા વૈશ્વિક સ્તર પર પહેલા નંબર સ્વચ્છ કેમની બને, જેમ ઇન્દોર છે પ્રકાર અમે કેવી રીતે બનાવીએ, એના માટેની જે વ્યવસ્થા, કચરો લેવાની વ્યવસ્થા, એનું ડિકમ્પોઝ કરવાની વ્યવસ્થા, ધ બેસ્ટ કેમની બની શકે, એના માટે અમે પ્રયાસ કરવાના છે. એક મારા મનમાં આ વિચાર સ્પષ્ટ છે. બીજું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં આખું શહેર સ્વચ્છ બને, અને શહેરમાં પણ એક
વૈશ્વિક સ્તરનું પરવડ્યું એટલે વૈશ્વિક સ્તર પર આખું શહેર વિકસે એ પ્રકારના પ્રયાસો અમે કરવાના છે. ત્રીજી વસ્તુ મારા મનમાં એક ક્લિયર છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની એટલી જ જરૂરિયાત છે જેટલી ભાવનાત્મક ડેવલપમેન્ટની જરૂરિયાત છે. આમાં કેવું છે, આપણે મોટી મોટી બિલ્ડિંગો બાંધી દઈએ, મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી દઈએ, પણ સમાજના લોકો એને પોતાનું ના ગણે ને ત્યાં સુધી એનું કોઈ મહત્વ નથી. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે મસ્ત મોટો ગાર્ડન બનાવી દીધું, આપણે ગાર્ડનમાં વ્યવસ્થાઓ બી જબરજસ્ત કરી દીધી, લાઇટિંગ વ્યવસ્થા, સાધનોની વ્યવસ્થા બી બહુ મસ્ત કરીએ છીએ. પછી એ તો કોના માટે કરીએ છીએ? તો નાગરિકજનો માટે કરીએ છીએ. હવે નગરજનો એ વ્યવસ્થાને કેવી રીતે એને સાચવે છે એ પ્રમાણે એ બાગ સ્વચ્છ અને સુંદર રહેવાનો છે, એની વ્યવસ્થા સુબળ રહેવાની છે. તો નગરજનોના મનમાં પણ એવી ભાવના ઊભી થાય કે આ મારું છે. આપણા ઘરમાં કોઈ સમસ્યા હોય, ઘરમાં કોઈ વસ્તુ તૂટી ગઈ ન તૂટે એના માટે આપણે કેવા પ્રયાસો કર્યા છે? કારણ કે આપણા ઘરમાં આપણા ઘર માટેનો ભાવ છે. એ ભાવ સમાજની દરેક વસ્તુઓ માટે કેમ ન ઊભો થાય? ધેટ ઇઝ કોલ્ડ ભાવનાત્મક ડેવલપમેન્ટ. એ ભાવનાત્મક ડેવલપમેન્ટ પણ સમાજ આણંદના કરમસદ આણંદ મહાનગરપાલિકા નગરજનોમાં વિકસિત થાય એ પ્રકારના કાર્યક્રમો પણ મારે કરવા છે. અને આ બધી જ પ્રોપર્ટી અમારી છે, આ બધી જ વસ્તુ અમારી છે. એ ભાવના કેમ ના અમારા જાગે એ પણ અમે સાથે સાથે પ્રયત્ન કરવા ઈચ્છુક છે. પુસ્તક વાંચવાનો શોખ તો રહ્યો જ હશે. અત્યારે કઈ પુસ્તક વાંચો છો? હમણાં છે ને મેં મહાભારત વાંચવાનું શરૂ કરી છે. હવે તો જો કે હિતાંશભાઈ બહુ હાર્ટલી આઈ એમ ટેલિંગ કે હવે વાંચવા કરતાં સાંભળવા અને જોવાનો શોખ વધારે છે. પહેલા પુસ્તકો ખૂબ વાંચતો હું, કારણ કે એવી વ્યવસ્થાઓ નહોતી. હવે તો વ્યવસ્થાઓ એટલી સુબળ થઈ ગઈ છે કે કોઈ પણ વસ્તુ તમે સાંભળી બી શકો છો. તો હમણાં જે મેં શરૂઆત કરી છે, મહાભારતની શરૂઆત કરી છે. મહાભારતના પહેલા એપિસોડથી હું જોઈ રહ્યો છું. અત્યારે 10મા એપિસોડ પર આવ્યો છું. પહેલા મેં જોયેલું જ મહાભારત, પણ ફરી પાછું મહાભારત જોઈ રહ્યો છું. કારણ કે મારે મહાભારત એટલા માટે જોવાનું મને લાગ્યું કે મારે જોવું જોઈએ કે તમારા મનમાં કોઈના માટેનો દ્વેષભાવ કેમ ઊભો થાય છે, અને દ્વેષભાવ, નાનો દ્વેષભાવ કેટલો મોટો બની જાય છે, અને એના કારણે કેટલું મોટું યુદ્ધ થઈ જાય છે, એ સમજવા માટે થઈને હું પાછો મહાભારત જોઈ રહ્યો છું. આપણા સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રીજી સાથેની પણ એક ઇમેજ જોવામાં આવી હતી. કોઈ ટકોર કરી હોય કે કોઈક વાત કીધી હોય, કોઈ એમની સાથેના સંસ્મરણ હોય. કેવું છે, પ્રધાનમંત્રીજીને મારે 3-4 વખત મળવાનું થયું. આઈ થિંક 4 વખત મળ્યો છું, પાકી માહિતી કહું તો તમને. પ્રધાનમંત્રી જ્યારે પ્રધાનમંત્રી બન્યા પછી અમારું રાષ્ટ્રીય અધિવેશન યુવા મોરચાનું હતું મથુરા ખાતે. રાષ્ટ્રીય અધિવેશન પછી અમને અમારા પ્રદેશ અધ્યક્ષે એવું કીધું કે આપણે પ્રધાનમંત્રીને મળવા જવાનું છે. એટલે અમે બધા લોકો પ્રધાનમંત્રીને મળવા એમના કાર્યાલય પર ગયા, અને અમે બધા ઊભા હતા. પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યાં આગળ આવ્યા. હિતાંશભાઈ, એમનો ઓરા જે પ્રકારનો છે, અને તમે મોહિત જ થઈ જાઓ. તમે એનાથી ક્યારેય દૂર નહીં થઈ શકતા. આ ઓરાથી કોઈ પણ દૂર નહીં થઈ શકતું. મને મયુરની વાત નથી કરતો હું. કોઈ પણ વ્યક્તિ, પ્રધાનમંત્રી સાહેબે જે એમના કાર્ય અને તપને કારણે જે એમનો ઓરા ઉભો કરેલો છે, એ ઓરાથી મોહિત થવામાં કોઈ પાછું પડી છે. બધા લોકો મોહિત થઈ જાય. કોઈ પણ વ્યક્તિ હોય એમનાથી મોહિત થયા વગર રહેતું જ નથી. સાહેબનો ઓરા એ પ્રકારનો છે. સાહેબની જે અંદર પ્રવેશ્યા અને અમારી જોડે 1 મિનિટ જ રહ્યા, અને 1 મિનિટમાં સાહેબ બહાર નીકળ્યા. પણ એ ભાવ હજી બી હું તમારી સામે મૂકી શકું, એ સંસ્મરણો હજી બી મૂકી શકું, એ અત્યાર સુધી મને યાદ છે. તમે એમની જે વ્યક્તિત્વ છે, એમનો જે ઓરા છે, કેટલો અદ્ભુત છે, એ મારી વાતોથી તમે સમજી શકો છો. પછી સાહેબને એક વખત ફરી મારે, હું છે ને કાર્યકારી પ્રમુખ હતો 2022માં. તો 2022માં કાર્યકારી પ્રમુખ હતો. સાહેબ એ વખતે અમારી એક સભા લેવા માટે સોજિત રહ્યા હતા, અને એ વખતે કાર્યકારી પ્રમુખ હોવાને કારણે મારે સ્ટેજ પર એમને સાથે બેસવાનો મને મોકો મળ્યો. નાની ભાઈ આવો મોકો મળે. પ્રધાનમંત્રી હેલિકોપ્ટરથી નીચે ઉતરે અને પબ્લિક સામે જે લોકો છે, તમને કહું, સામે 50,000 લોકો છે, અને 50,000 લોકો ખાલી નરેન્દ્ર મોદી સાહેબ આવી ગયા છે. એ ભાવ લોકોમાં, લોકો જે ચનકારીઓને જે બૂમો પાડે છે, એ જે ભાવનાત્મક, આપણે જ્યારે લોકોને જોઈએ છે ને ત્યારે ખબર પડે છે કે આપણને કયા પ્રકારનો વૈશ્વિક નેતા મળ્યા છે. એમ સાહેબ, લોકોના મનમાં ફક્ત સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ આણંદમાં આ જગ્યા પર આવ્યા છે એ સાંભળીને એમનો જે ઓરા એમને ઇમ્પેક્ટ કરે છે, જે ભાવ લોકોના મનમાં ઉજાગર થાય છે, ખૂબ અદ્ભુત હોય છે. એટલે અમે તો ખરેખર નસીબદાર છે કે અમને ભારતીય જનતા પાર્ટીમાં એમની નેતાગીરીમાં અમને કામ કરવાનો મોકો મળ્યો, અને આપણે આજે એમને જોઈ અને મોહિત થવાનો અમને પણ મોકો મળે છે. રોજ મોકો મળે છે. બિલકુલ ખરી વાત કહી. પરંતુ સ્વાભાવિક ક્રમમાં એક નેતૃત્વ જ્યારે આગળ વધતું હોય ત્યારે એને જનતાના સહયોગ વગર એ અધૂરું રહેતું હોય નેતૃત્વ. તો લોકોને, વિશેષ કરીને કરમસદ આણંદ મહાનગરપાલિકાના લોકો માટે તમારો શું મેસેજ છે? મારે મૂળભૂત કરમસદ આણંદ મહાનગરપાલિકાના જે પણ નાગરિકજનો છે, એમને મારો મેસેજ એવો છે કે સુવિધા અને સગવડ એ તો અમારા કામનો ભાગ છે, અને એ તમને સારામાં સારું મળી રહે એના માટે અમે સતત કાર્યશીલ રહેવાના છે.
પણ જે સુવિધા અને સગવડ આપ સમય અમે લોકો મૂકીએ છીએ એ સુવિધા અને સગવડને તમે પણ તમારા ઘરની સુવિધાની સગવડ છે એ પ્રકારનું જતન કરો. એ જતન કરી એ સારામાં સારી રહે એના માટેના પ્રયાસ કરો. અને જો એ સુવિધા અને સગવડને કોઈ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે તો એ હાનિ ન પહોંચે એના માટે તમે જ અવાજ ઉઠાવો. કારણ કે જે પણ સગવડ સુવિધા આપશીને અમે લોકોએ કરી આપી છે બધી સગવડ સુવિધા તમારા માટેની જ છે અને તમારી જ છે. એ ભાવના તમારામાં ઊભી થાય. નાગરિકજનો એ ભાવના સાથે આ કરમસદ આણંદ મહાનગરપાલિકાની જે પણ સુવિધાઓ છે એને સજ્જ રીતે સાચવે એવી મારી એમને એક વિનંતી છે અને એક અપીલ છે. મયુરભાઈ, ખૂબ મજા પડી આપના જર્ની વિશે, રાજકીય જીવન, એની સાથે એક જે નવું આ દાયિત્વ સાથે મળ્યું છે. અમારી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે કે આપ યશસ્વી થાવ એ કાર્યની અંદર. સાથે સાથે આપણે જે અન્ય પણ વાતો કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ હિતાંશભાઈ, થેન્ક યુ. તો આ મયુરભાઈ, કુછ કર ગુજરને કે લીએ મૌસમ નહીં મન ચાહીએ. અને આવું મન એ મયુરભાઈની મનની અંદર રહેલું છે, વસેલું છે, ને એ પોતાના કામ થકી કરમસદ અને આણંદ મહાનગરપાલિકાના સૌ નાગરિકો સુધી પોતાનું કર્તૃત્વ બતાવશે એવી શુભેચ્છાઓ સાથે આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર આપણો સંવાદ નિરંતર ચાલુ રહેશે. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.